પૈસાની વાત આવે ને ત્યારે વાર્તા હંમેશા સીધી સાદી નથી હોતી જેવી આપણે ધારીએ. આ આખી ગેમ ગણિતની નથી પણ મનોવિજ્ઞાનની છે અને આજે આપણે એ જ સમજવાના છીએ. ચાલો હું તમને બે અલગ જ દુનિયાના લોકોની વાત કહું. એક બાજુ એક ટેકનોલોજીનો જીનિયસ માણસ જેણે વાઈફાઈના અમુક મુખ્ય ભાગો બનાવ્યા, ખૂબ જ સફળ થયો, ખિસ્સામાં રોકડાના થપ્પા લઈને ફરતો, પણ અંતે કંગાળ થઈ ગયો. અને બીજી બાજુ રોનાલ્ડ રીડ, એક સામાન્ય સફાઈ કામદાર જે ગાડીઓ રિપેર કરતો અને પોતું મારતો, પણ જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે એના ખાતામાં $8 મિલિયન હતા. હવે આ કેવી રીતે બને? કેવી રીતે એક જીનિયસ માણસ બધું ગુમાવી દે અને એક સાધારણ માણસ કરોડોપતિ બની જાય? વેલ, જવાબ એની બુદ્ધિમાં નથી પણ એના વર્તનમાં છે. અને આ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. પૈસા સાથેની સફળતા એના પર નિર્ભર નથી કરતી કે તમે કેટલા સ્માર્ટ છો, પણ એના પર નિર્ભર કરે છે કે તમે પૈસા સાથે વર્તન કેવું કરો છો. આ આખા કન્સેપ્ટને બિહેવિયરલ ફાઇનાન્સ કહેવાય છે. એટલે કે આપણું મગજ આપણને પૈસા બાબતે કેવા ખેલ કરાવે છે એનો અભ્યાસ. ડર અને લાલચ જેવી લાગણીઓ આપણા નિર્ણયો પર એટલી હાવી થઈ જાય છે કે આપણે બધું જાણતા હોવા છતાં ખોટા નિર્ણયો લઈએ છીએ. જેમ કે માર્કેટ ઉપર જાય એટલે આપણને ડર લાગે કે આપણે પાછળ રહી જઈશું, એટલે આપણે ખરીદી કરવા દોડીએ. અને જેવું માર્કેટ નીચે જાય એટલે ગભરાઈને બધું વેચી દઈએ. આ બધું શું છે? આ છે આપણી લાગણીઓ, આપણું વર્તન. મોર્ગન હાઉસલે આ વાતને એકદમ સરસ રીતે કહી છે. તમે પૈસા સાથે કેવું કરો છો એને તમે કેટલા હોશિયાર છો એની સાથે બહુ લેવા દેવા નથી, પણ તમે વર્તન કેવું કરો છો એની સાથે બહુ લેવા દેવા છે. વાત જ્ઞાનની નહીં પણ આદત અને સ્વભાવની છે. જુઓ, એક સીધું સાદું ઉદાહરણ લઈએ. મોટાભાગના લોકો માટે $100 ગુમાવવાનું દુઃખ છે ને, એ $100 જીતવાની ખુશી કરતાં અનેક ગણું વધારે હોય છે. આને લોસ અવર્જન કહેવાય છે. અને બસ આ જ ડર આપણને ખોટા સમયે ખોટા નિર્ણયો લેવા પર મજબૂર કરી દે છે. હવે એક બીજી બહુ જ રસપ્રદ વાત. પૈસા કમાવા અને પૈસા ટકાવી રાખવા આ બંને બિલકુલ અલગ સ્કિલ છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. અહીં જો, ધનવાન બનવા માટે તમારે આશાવાદી હોવું પડે, રિસ્ક લેવું પડે, પણ એ જ પૈસાને ટકાવી રાખવા માટે તમારે થોડું ડરીને ચાલવું પડે, નમ્રતા રાખવી પડે અને મનમાં એવો વિચાર રાખવો પડે કે જે કમાયું છે એ જઈ પણ શકે છે. આ બંને માઇન્ડસેટ એકબીજાથી એકદમ ઉલટા છે. તો પછી સાચી સંપત્તિ છે શું? એ મોંઘી ગાડીઓ કે મોટા બંગલા નથી. સાચી સંપત્તિ એ છે જે દેખાતી નથી. એ પૈસા છે જે ખર્ચાયા નથી, જે બેંકમાં પડ્યા છે. એ પૈસા જે તમને ઓપ્શન્સ આપે છે, ફ્લેક્સિબિલિટી આપે છે અને સૌથી અગત્યનું, તમારા જીવન પર કંટ્રોલ આપે છે. અને હવે વાત કરીએ સંપત્તિ બનાવવાની સૌથી મોટી તાકાતની, અને એ છે સમય. કમ્પાઉન્ડિંગને લોકો જાદુ કહે છે, પણ એનો ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. તમારા રિટર્ન્સને સમયની ઘાત આપો. અહીં રિટર્ન્સ કરતાં પણ વધારે મહત્વનું શું છે ખબર છે? સમય. નાનામાં નાનું રોકાણ પણ જો એને પૂરતો સમય મળે તો એ પહાડ જેવું બની શકે છે. આ આંકડો જુઓ, $84.2 બિલિયન. આટલી મોટી રકમ? પણ જાણો છો આ શું છે? આ વોરન બફેટની નેટવર્થનો એ ભાગ છે જે એમણે પોતાના 50મા જન્મદિવસ પછી કમાયો છે. આ ચાર્ટ કમ્પાઉન્ડિંગની અસલી તાકાત બતાવે છે. જુઓ, એમના જીવનના છેલ્લા ભાગમાં એમની સંપત્તિ કેવી રીતે રોકેટની જેમ ઉપર ગઈ છે. આનું કારણ? એમણે બહુ જ નાની ઉંમરથી શરૂ કર્યું અને દાયકાઓ સુધી ધીરજ રાખી. એમનું અસલી હથિયાર હતો સમય. તો આટલા બધા પૈસા કમાવાનો અસલી મતલબ શું છે? શું ખાલી આંકડા વધારવા? ના, બિલકુલ નહીં. એનાથી કંઈક વધુ ઊંડું છે. પૈસા તમને જે સૌથી મોટી અને કિંમતી વસ્તુ આપી શકે છે ને, એ છે તમારા પોતાના સમય પર તમારો કંટ્રોલ. રોજ સવારે ઉઠીને એવું વિચારી શકવું કે આજે મારે જે કરવું છે એ હું કરી શકું છું. આનાથી મોટી આઝાદી કોઈ નથી. અને આ ખાલી કહેવાની વાત નથી, રિસર્ચ પણ એ જ કહે છે. મનોવૈજ્ઞાનિક એંગસ કેમ્પબેલે શોધ્યું કે તમારી સેલેરી કેટલી છે કે તમારું ઘર કેટલું મોટું છે, એના કરતાં એ વાતથી વધુ ખુશી મળે છે કે તમારા પોતાના જીવન પર તમારો કેટલો કંટ્રોલ છે. મતલબ કે આઝાદી આપણને વસ્તુઓ કરતાં વધુ સુખ આપે છે. તો ચાલો આ બધી વાતોમાંથી કેટલાક એવા નિયમો તારવીએ જે આપણા બધાના કામમાં આવી શકે. અહીં કેટલાક ખૂબ જ જરૂરી સિદ્ધાંતો છે, જેમ કે કોઈપણ કારણ વગર બચત કરો. કારણ કે જિંદગીમાં ક્યારેક કેવો ખર્ચ આવી જાય એ કોઈને ખબર નથી. અને સૌથી અગત્યનો નિયમ, વસ્તુઓ ખરીદવા માટે નહીં, પણ પોતાના સમય પર કંટ્રોલ મેળવવા માટે પૈસાનો ઉપયોગ કરો.
જો આટલું પણ જીવનમાં ઉતારી લેવામાં આવે ને તો ઘણો ફરક પડી શકે છે. અને છેલ્લે બસ આ એક વિચાર યાદ રાખવા જેવું છે. નાણાકીય સફળતાનો સાચો માપદંડ એ નથી કે તમને કેટલા ટકા રિટર્ન મળ્યું, પણ એ છે કે શું તમે રાત્રે શાંતિથી ઊંઘી શકો છો. આખી વાત મનની શાંતિની છે, બેલેન્સ શીટની નહીં.